સુપ્રભાત. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે આપણો ચેપ્ટર 10 શરૂ કર્યો હતો, જેના સંદર્ભમાં આપણે શિવાજી મહારાજ વિશેની એક નાનકડી સ્ટોરી જોઈ હતી કે 1630માં એમનો જન્મ થયો હતો અને ધીમે ધીમે એમણે બધી વિદ્યાઓ શીખી, શસ્ત્ર વિદ્યાઓ, હથિયાર વિદ્યાઓ બધી જુદી જુદી શીખી. દાદાજી પાસેથી એમણે ખૂબ જ્ઞાન મેળવ્યું, શિક્ષણ મેળવ્યું અને એક શ્રેષ્ઠ યોદ્ધા સાબિત થયા. સાવ વ્યર્થ બંજર કહી શકાય એવી જમીનમાં એમણે પોતાનું રાજ્ય શરૂ કર્યું અને ધીમે ધીમે જુદા જુદા શાસકોને હરાવી અને પોતાના રાજ્યનો વ્યાપ છે એ વધાર્યો. શિવાજી મહારાજ વિશે આપણે કથા જોયા પછી આપણા પાઠની આપણે સમજૂતી મેળવી હતી કે ભાઈ આપણો પાઠ જે છે પ્રસ્તુત એ શિવરાજ વિજય નામની કૃતિ છે, એમાંથી લેવામાં આવ્યો છે. આ જે કૃતિ છે, ગ્રંથ છે, એ લખ્યો છે પંડિત અંબિકાદત્ત વ્યાસે, જેઓ મૂળ રાજસ્થાનના હતા. રાજસ્થાનમાં એમનો જન્મ થયો હતો, પણ વિદ્યા અભ્યાસ માટે, શિક્ષણ, જ્ઞાન, એજ્યુકેશન મેળવવા માટે તેઓ વારાણસી ગયા અને ત્યારબાદ હંમેશ માટે તેઓ ત્યાં જ વસી ગયા. એમણે શિવરાજ વિજય જે ઉપન્યાસ લખ્યો છે એ આધુનિક સંસ્કૃતની ઉચ્ચતમ કૃતિ કહી શકાય એવી છે. આ નવલકથા પ્રકારની કૃતિ છે, જેમાં શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. જુદા જુદા સમયે શિવાજીએ શાસકો ઉપર આક્રમણ કરી, ચડાઈ કરી અને વિજય મેળવ્યો. એ વિજયની આમાં ગાથા છે. વિજય તો એમણે મેળવ્યો, સાચી વાત, પણ એમની પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત છે. એક તો એમનું વ્યક્તિત્વ, એમનું ખડતલ શરીર, એમનું શિક્ષણ, જ્ઞાન. એ ઉપરાંત એમની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ, નાના મોટા દરેક કાર્યકર્તાઓ, સેવાકર્તાઓ, સેવકો, એ બધાયનો પણ એમને ખૂબ પીઠબળ મળી રહ્યું. આ સેવકો છે પ્રામાણિક હતા, નિષ્ઠાવાન હતા, સ્વામી ભક્ત હતા, જેના કારણે શિવાજીને વિજયો મેળવવામાં મદદ મળી. અહીં પણ એવા જ એક વફાદાર દ્વાર રક્ષકની વાત છે, જે દ્વારનું રક્ષણ કરે છે. અહીંયા તો એની નાનકડી પરીક્ષા લેવામાં આવી એના વિશેની વાત છે કે હકીકતમાં દ્વાર ઉપર રાખવામાં આવેલું એ જે દ્વાર રક્ષક છે એ વ્યક્તિ ખરેખર પ્રામાણિકતાથી અને ઈમાનદારીથી પોતાનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં, એની કસોટી, પરીક્ષા લેવામાં આવે છે. દુર્ગ એટલે કે કિલ્લો, મહેલ, મહેલનો જે મુખ્ય રક્ષક છે, સૈનિકોનો જે આગેવાન છે, એ આ દ્વારપાળની કસોટી કરવા આવે છે. એક સાધુનો વેશ ધારણ કરી અને દ્વારપાળ પાસે આવે છે અને એને કહે છે કે મારે મહારાજને મળવું છે, તો મને રસ્તો આપ. એટલે પેલો દ્વારપાળ છે એમનો પરિચય પૂછે છે, કોણ છો, શું નામ છે, ક્યાંથી આવ્યા, શું કામ છે, એવી બધી જે એનો કામ છે રોજનું એ કરે છે. એટલે પેલો સંન્યાસી જુદી જુદા બાના કર્યા કરે છે, હું સંન્યાસી છું, સાધુ છું, તપસ્વી છું, ને ઘણી બધી વાતો કરે છે, પણ પોતાનો સ્પષ્ટ પરિચય આપતો નથી. એટલે પેલો દ્વારપાળ એને જવા દેતો નથી. એટલે સંન્યાસી એની સાથે દલીલ કરે છે કે સંન્યાસીઓને, સ્ત્રીઓને, બાળકોને તારે રોકવા ન જોઈએ, તારી ભૂલ છે પણ એને હું ક્ષમા કરું છું, પણ હવે પછી ધ્યાન રાખજે કે તું કોઈ સાધુ સંન્યાસી કે કોઈ સ્ત્રી કે બાળકો આવે તો એનો પ્રવેશ અટકાવીશ નહીં.
એટલે પેલો દ્વારપાળ એમ કહે છે કે તું તો સંન્યાસી છો, અમે તો બ્રહ્માના નિર્ણયની પણ રાહ જોતા નથી. મને ખબર છે કે મારું કામ શું છે, તું મને ન શીખવાડ, એ અર્થમાં દ્વારપાળ એને કહે છે. એટલે પેલો સંન્યાસી પૂછે છે કે તો મારે એને રાજાને મળવું છે. એટલે સંન્યાસી કહે કે ભાઈ રાજાને મળવું છે. એટલે દ્વારપાળ એને કીધું સવારે મહારાજ સંધ્યા ઉપાસના એટલે કે સૂર્ય પૂજા પાઠ વગેરે કરી લે, ત્યારબાદ તમે એને મળી શકો. એટલે સંન્યાસી કે તો રાતે કોઈ ન મળી શકે? તો કે રાતે જે બોલાવેલા હોય, પરિચિત હોય, જાણકાર હોય અને જેમને મહારાજે બોલાવેલા હોય એ સિવાય બીજા કોઈ મળી શકે નહીં. અને ખાસ કરીને તમારે જેવા તુંબડી ધારક એટલે જે સાધુ સંન્યાસીઓ છે એમના હાથમાં એક પાત્ર હોય છે વાસણ જેવું. એ હકીકતમાં એક પ્રકારનું ફળ કે શાકભાજી છે, તુંબડી એ કહેવાય છે એનું. જે દેખાવમાં આપણને એમ લાગે કે બહારથી દૂધી જેવો કલર હોય અને એનો આકાર છે મોટા રીંગણા જેવો હોય, એને તુંબડી કહેવાય. તો સાધુઓ છે એ આવી તુંબડી છે એનો પાત્ર તરીકે ઉપયોગ કરે છે. એમાં એ અન્ન કે ખાવાનું અથવા પાણી કે એવું કાંઈ રાખતા હોય છે. એટલે દ્વારપાળ કીધું કે તમારી જેવા જે તુંબડી ધારક હોય એને પ્રવેશ મળતો નથી. એટલે આવી દલીલ થાય છે. પછી સંન્યાસી કહે છે કે ભાઈ નાના, દ્વારપાળ પોતાની જગ્યાએ યોગ્ય સ્થાને છે, પોતાનું કામ વ્યવસ્થિત કરે છે, પણ હજી થોડીક અલગ પ્રકારે એની કસોટી કરું, પરીક્ષા કરું. એટલે આમ વિચારી એ પેલા સંન્યાસીને એમ કહે છે, દ્વારપાળને કહે છે સંન્યાસી કે તું એક દ્વારપાળ છે, તું આમાં કાંઈ જાજો ધનવાન બની શકીશ નહીં, પૈસાવાળો નહીં બની શકે. અમે સંન્યાસીઓ જ્યાં ત્યાં ગુફાઓમાં બધે ફરતા હોઈએ, જુદા જુદા રસાયણો અમે જાણતા હોઈએ છીએ. એટલે હું તને એવું રસાયણ આપીશ જેની મદદથી તું 50 તોલા તાંબાને સોનામાં ફેરવી શકીશ. એટલે એ સમયમાં 50 તોલા સોનું એટલે તો ભાઈ ખૂબ ઘણું કહેવાય, અને એ તાંબામાંથી બનાવવાનું. એટલે આવી સ્કીમ છે, ઓફર છે એ આપે છે. પણ પેલો દ્વારપાળ છે એ નિષ્ઠાવાન, પ્રામાણિક છે. રાજા તરફથી એને જે પગાર મળે છે એમાં એ ખુશ છે, નિર્લોભી છે. એટલે એ પેલા સંન્યાસીને કહે છે કે તું મને આવું અપરાધ કરતાં શીખવાડે છે, દગો કરતાં શીખવાડે છે. મને તો તું કોઈ સંન્યાસી નહીં પણ કોઈ જાસૂસ લાગે છે. અને કહે છે કે જો હું દુર્ગના અધ્યક્ષ જે કિલ્લાના રક્ષક છે એમને કહી અને તને સજા દેવડાવીશ, એ તને ઓળખી અને તારી સાથે ન્યાય કરશે, તને યોગ્ય સજા કરશે. એટલે પેલો સંન્યાસી જાણે ડરી ગયો હોય એમ કહેતા કે નહીં, છોડી દો, ભૂલ થઈ ગઈ, હવે પછી આવું નહીં કહું, હું ફરીવાર નહીં આવું. અને એવી રીતે પોતાનો બચાવ છે એ દર્શાવે છે. ત્યારબાદ થોડા સમય પછી સંન્યાસી જ્યાં વધારે પ્રકાશ છે, મશાલ દીવો જગવેલો છે, તે અજવાળે જઈ અને દ્વારપાળને કહે છે કે હે દ્વારપાળ, શું તે મને ઓળખ્યો? એટલે દ્વારપાળ નજીક જઈ અને એમને વ્યવસ્થિત જોઈ નિરખીને કહે છે કે અરે શ્રીમાન, આપ મને માફ કરજો, મેં તમને ઓળખ્યા નહીં. એટલે હવે દ્વારપાળને છે સમજાઈ ગયું, ઓળખાઈ ગયા કે ભાઈ આ વ્યક્તિ છે એ પોતે જ દુર્ગના અધ્યક્ષ, કિલ્લાના રખેવાળ, મુખ્ય રખેવાળ છે, આ કોઈ ખરેખર સંન્યાસી નથી. ત્યારબાદ જે સંન્યાસી તરીકે આવેલા કિલ્લાના અધ્યક્ષ છે એને પીઠ ઉપર હાથ ફેરવી શાબાશી આપે છે, પીઠ થપથપાવીને કહે છે કે ખરેખર તારી જેવા નિર્લોભી અને લાંચ રૂશ્વત ન લેનારા, લાલચ વગરના માણસો એ રાજાના, સ્વામીના પુરસ્કારના ભાગીદાર બને છે. હું રાજા સમક્ષ તારી આ ઈમાનદારી જણાવીશ. અને પૂછે છે કે અત્યારે રાજા ક્યાં છે? અને આપણો જે પ્રસ્તુત પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે. પણ ખરેખર દરેક વ્યક્તિ છે એ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સેવા ભાવના સાથેનો હોય. સેવા ભાવના હોય
પણ સાથે સાથે એનામાં ઈમાનદારી અને પ્રામાણિકતા હોય તો એ વ્યક્તિ ખરેખર ઉચ્ચ સ્થાન અને ઉચ્ચ હોદ્દો છે ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. એટલે વિદ્યાર્થી તરીકે આપણામાં પણ આવા નિયમો છે, આવી નીતિઓ છે, આવા મૂલ્યોનું સિંચન થાય એ હેતુથી અહીંયા પ્રસ્તુત પાઠ છે દર્શાવવામાં રજૂ કર્યો છે, આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે. તો આ સમજૂતી જોયા બાદ આપણે આજના જે આપણા ચેપ્ટરના શબ્દાર્થ છે, ગ્લોસરી એ જોઈએ. ચેપ્ટર 10 દૌવારિકસ્ય સેવા નિષ્ઠા. The doorkeeper's elegance to service. ગ્લોસરી જોઈએ. દૌવારિક ડોરકીપર, ભવ્ય મૂર્તિ having a figure. अपश्यत सो तिरस्करोषि हेट प्रणमामि I salute. परिचयम इंट्रोडक्शन. अदत्वा without giving. न प्रवेष्टुम अर्हति. Cannot enter. क्षान्तः अयं ते अपराधः. This offense of yours is forgiven. अद्य प्रभृति. From today. ब्रह्मचारिणः to celibates. स्त्रियः women. बालाः children. अवरोधुं न शक्नोषि. You cannot stop. बहुक्तम. You have said too much light. वीरम. Stop. ब्रह्मणः Lord Brahma. न प्रतीक्षामहे. We do not wait for.
महाराज निकटे नियर द लॉर्ड न शक्यम नॉट पॉसिबल संध्या उपासना काले एट द टाइम ऑफ इवनिंग प्रेयर न तु रात्रो बट नॉट एट नाइट आहुतान परिचितान च परित्यज्य except those who are invited and those who are known. विशेषतु especially भवादृशाः like you. तुम्बितार्काः carrying a sort of guard. द्वारात् द्वारम from door to door. परीक्षितुं to taste. प्रयतिष्ये I shall try. प्रकाशम loudly. उपसृत्य going near. कदापि न never. कंदरासु in the caves. विचरामः move about. wonder. रसायन तत्वम knowledge of alchemy. Agree. Ahead. In front. अवरोधः stop. यथेष्टम as much as you want. पंचाशत् तुला परिमितम्. 50 tolls. कपटीन विक्ट वन. विश्वासघातम
उपदेशसि। You are advising betrayal. गुप्तचरम, secret agent, spy. दुर्ग अध्यक्ष, चीफ ऑफिसर ऑफ द फोर्ट. नैवेद्य, having reported. दंडयिष्यामि, I will punish. विघ्नाय, recognizing. परित्यज, leave. विगणय्य, disregarding. प्रबल प्रकाश दीपस्य समीपे. Near the lamp having a brighter light. निपुणम, closely. निरीक्षण, having observed. विन्यस्य, having kept. नियुक्तः, appointed. उत्कोचाय, for bribe. अलोलुपाः, who are not greedy. प्रभूणां, of the master. पुरस्कार भाजनम, worthy of reward. पहाड़ी किला है जो महाराष्ट्र के पुणे शहर से लगभग 30 किलोमीटर दक्षिण पश्चिम स्थित है। इस किले का क्षेत्रफल 70,000 वर्ग किलोमीटर है। इस किले की उपलब्ध कुछ जानकारी से पता चलता है कि यह किला 2000 साल पहले बनाया गया। सिंहगढ़ के किले के बारे में कहा जाता था कि जिसके पास ये किला होगा पूना भी उसी का होगा। इस किले पर कई युद्ध हुए हैं, लेकिन उन सब में खास थी 1670 की सिंहगढ़ की लड़ाई। ये कहानी उस दौर से शुरू होती है जब सिंहगढ़ का नाम कोंडाना हुआ करता था। लगभग 750 मीटर की ऊंचाई पर बने किले पर एक राजपूत कमांडर उदयभान का राज हुआ करता था। छत्रपति शिवाजी महाराज इस किले को वापस जीतना चाहते थे और इसके लिए उन्होंने तानाजी को जिम्मेदारी दी। कहा जाता है कि जब छत्रपति शिवाजी महाराज की ओर से इस किले को फतेह करने का आदेश मिला तब तानाजी अपने बेटे की शादी में व्यस्त थे, लेकिन यह आदेश पाते ही तानाजी ने कहा कि आधी लगीन कोंडाण्याचं मग माझ्या रायबाचं। इसका मतलब है कि अब पहले किला लेंगे तब शादी की बात होगी। और तानाजी छत्रपति शिवाजी महाराज का आदेश पाकर अपने सैनिकों के साथ कोंडाना पहुंच गए। वो दिन था 4 फरवरी 1670, जिस दिन दुनिया की सबसे पहली सर्जिकल स्ट्राइक को अंजाम दिया जाना था। तानाजी ने इस लड़ाई के लिए रात का वक्त चुना। उस रात तानाजी अपने सैनिकों के साथ किले के नीचे इकट्ठे हुए।
किले की दीवारें इतनी ऊंची थी कि उन पर आसानी से चढ़ना मुमकिन नहीं था। चढ़ाई बिल्कुल सीधी थी। कुछ लोगों के अनुसार तानाजी अपने साथ छत्रपति शिवाजी महाराज के पसंदीदा घोड़पड़ यशवंती को साथ ले गए थे ताकि किले की दीवार चढ़ने में सहायता मिले। यशवंती की कमर में एक रस्सी बंधी थी। कहा जाता है कि यशवंती की सहायता से रात के समय 300 मराठों ने पहाड़ी की चढ़ाई की थी। किले का एक द्वार पुणे की ओर खुलता है तो दूसरा कल्याण की ओर खुलता है। उस समय उदयभान राठौड़ नाम के एक राजपूत सेनापति प्रमुख किले की रखवाली कर रहे थे और इसके अलावा तानाजी मालुसरे के साथ उनके भाई सूर्या मालुसरे भी थे। जब तानाजी ने किले पर चढ़ाई की तो सूर्याजी अपने सेना के साथ किले के कल्याण द्वार पर पहुंच गए और दरवाजा खुलने का इंतजार करने लगे। उदयभान को जब इस बारे में पता चला तो दोनों गटों में भारी लड़ाई छिड़ गई। इस बीच तानाजी के कुछ सैनिकों ने जाकर कल्याण द्वार खोल दिया और सूर्याजी के सैनिक अंदर आ गए। तानाजी और उदयभान के बीच घमासान युद्ध हुआ, लेकिन उदयभान ने उन पर छलांग लगा दी और उदयभान के वार से तानाजी की ढाल टूट गई। लेकिन तानाजी ने सुरक्षा के लिए अपने बाएं हाथ पर एक कपड़ा बांधकर लड़ाई जारी रखी। इसके बाद भी दोनों एक दूसरे से लड़ते रहे, लेकिन उदयभान ने तानाजी को धोखा दिया और उन्हें घायल कर दिया। तानाजी को मरता देख मराठा सैनिक इधर उधर भागने लगे। इस बीच सूर्याजी वहां पहुंचे और उन्होंने जमीन पर तानाजी को गिरा हुआ पाया। उसी वक्त शेलार मामा इस पर आगे आए और उन्होंने उदयभान को मार डाला। इसके बाद जब सूर्याजी ने सैनिकों को भागता हुआ देखा तो उन्होंने सैनिकों से कहा कि तुम्हारे सेनापति लड़ते लड़ते मरे हैं और तुम भाग रहे हो। मैंने नीचे उतरने की रस्सी काट दी है। अब या तो किले से कूदकर जान दो या अपने शत्रुओं पर खुलकर प्रहार करो। तब सैनिकों ने अपनी पूरी जान लगाकर शत्रु पर आक्रमण किया और किला हासिल करने में सफल रहे। और इस तरह छत्रपति शिवाजी महाराज के उस शेर ने अपनी मिट्टी में फिर एक बार अपना भगवा परचम लहराया। तो ये थे उस शेर की कहानी, जिनके पराक्रम को देखकर और उन्हें वीरगति प्राप्त होने के बाद छत्रपति शिवाजी महाराज ने किले का नाम बदलकर सिंहगढ़ रख दिया।